રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે। સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તો મેડિકલ બિલની મંજૂરીની નાણાકીય સત્તાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 10 લાખ કે તેથી વધુના મેડિકલ બિલને મુખ્યમંત્રીની મંજૂરી ફરજિયાત આપવામાં આવી છે તો ₹5 લાખથી વધુ અને ₹10 લાખથી ઓછાના બિલ આરોગ્ય મંત્રી મંજૂર કરશે। ત્યારે ₹3 લાખથી ₹5 લાખ સુધીના બિલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડા મંજૂર કરશે તો ₹1 લાખ સુધીનું મેડિકલ બિલ મંજૂર કરવાની સત્તા ખાતાના વડાને આપવામાં આવી છે। ₹25,000 સુધીનું બિલ સંબંધિત કચેરીના વડા મંજૂર કરી શકશે। સરકારી અથવા એમ્પેનલ્ડ હોસ્પિટલમાં લેવાયેલી સારવારના રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે। ₹5 લાખથી વધુના બિલ સંબંધિત સમિતિ મારફતે મુખ્યમંત્રી અથવા આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે। નવા નિયમોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરવામાં આવશે તો હાલ પડતર મેડિકલ ક્લેમના કેસમાં પણ નવા નિયમો લાગુ પડશે। અગાઉ મંજૂર થઈ ચૂકેલા જૂના કેસ નવા નિર્ણય હેઠળ ફરી ખોલવામાં નહીં આવે। મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે। શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે। રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી। રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે। બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી જે જથ્થો છે તે મળી રહ્યો છે। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે, શું તપાસ ચાલી રહી છે? જી કેતન। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલો હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે। ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો હોય રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે। હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે। કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે। 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે। વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે। કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે।
મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે. શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી. રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે. બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી જે જથ્થો છે તે મળી રહ્યો છે. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના લસકાણામાં દેહ વ્યાપાર સંચાલિકાનો વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકોને મારી વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિશાલ ચાવડાનું નામ લઈ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ થઈ હતી. લસકાણા પોલીસે કૂટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ગીર સોમનાથના કોડીનારમાં કર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. તાલુકા પંચાયતના કર્મચારીનો આપઘાત. અધિક મદદનીશ ઇજનેરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાહુલ પરમારે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાધો અને ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પરિવારના ફોનનો જવાબ ન મળતા ઘટના સામે આવી. પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો હતો. તો આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નહીં. તો પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી.
હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલો હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો હોય, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આજે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે.